भारतीय सेना के ऑपरेशन सिंदूर की सफलता के समर्थन में अब्बासा तालुका के नलिया में तिरंगा रैली का आयोजन किया। यह रैली कश्मीर में आतंकवादी हमले के बाद पड़ोसी देश के खिलाफ भारतीय सेना द्वारा की गई सफल जवाबी कार्रवाई के समर्थन में आयोजित की गई थी। आईसीआईसी बैंक से शुरू हुई रैली बस स्टेशन क्षेत्र और मुख्य बाजार चौक तक पहुंची। रैली के दौरान देशभक्ति के नारे और गीत गाए गए। रैली में तालुका भाजपा अध्यक्ष जयदीप सिंह जडेजा मौजूद थे। तालुका पंचायत अध्यक्ष महावीर सिंह जडेजा, परेश सिंह जडेजा, नरेंद्र सिंह जडेजा और अन्य नेता नलिया पुलिस स्टाफ में शामिल हो गए। होमगार्ड जीआरडी वहां कोई भी रेडी ऑपरेशन सिंदूर ने सफलतापूर्वक पार पाड़ी અને ભારતીય સેનાએ દુનિયામાં આપણી આન બાન અને શાનનું જ્યારે ગૌરવ વધાર્યું છે, તિરંગાનું ગૌરવ વધાર્યું છે, ત્યારે સૈન્યના આ સાહસને વધારવા માટે આજે નલિયા મધ્યે એક ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જે પ્રયત્નો થકી ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે, તે માટે દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન। ભારત માતા की जय। आज रोज नलिया मध्य तिरंगा यात्राનું આયોજન કરેલ ઓપરેશન સિંદૂરમાં આપણા જવાનોએ જે આપણા આતંકવાદીઓના અડાઓને લેસ નાબૂદ કરી અમુક મિનિટોમાં એના ગર્વરૂપી આજે નલિયા મધ્ય तिरंगा यात्राનું આયોજન કરવામાં આવેલ। જે तिरंगा यात्राમાં આજે બહોળી સંખ્યામાં નલિયા તાલુકાના ગામે ગામના આર્મી જવાનો કે રિટાયર્ડ હતા એ અને ગામે ગામના अधिकारी पदाधिकारीओ અને યુવાન મિત્રો બહેનો બધા જોડાણા અને આજનો દિવસ આપણા માટે ગર્વનો દિવસ એટલા માટે હતો કે તિરંગા યાત્રા આપણી આનબાન ને શાન છે અને ફોજીઓને પણ અત્રેથી આપણે અભિનંદન પણ આપીએ અને તત્કાલીન 20-25 મિનિટની અંદર આપણા વિરોધી દેશના જે આતંકવાદી અડ્ડા હોય એને નેસ્ત નાબૂદ કરી અને આપણી ફોજે જે ગૌરવ આખા વિશ્વમાં ગૌરવ વધાર્યું છે તે બદલ ફોજને અને અત્યારની સરકાર અને મોદી સાહેબને કે અમિતભાઈ શાહને પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપીએ છીએ।